મારી બેન જોશે ને વિમલ તો એમ કે છે વાહ ભાઈને તો કરી કમા લગાવી દીધા છે મમ્મીએ કામમાં. ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તે બધા એકદમ હેપી હશો અને એકદમ મોજમાં અને મોજમાં છો તો બધા. આમ એકચ્યુઅલી મજામાં તો થાય ને, એમ કે આજનો દિવસ મારા માટે એકદમ ફ્રી મળ્યો છે આજનો દિવસ. થોડું મેં કામ કમ્પ્લીટ કર્યું વગેરે, એડિટિંગ વગેરે કરવાનું હતું એ પણ આજે વ્લોગ એડિટિંગ કરી દીધા છે. અને પ્લસ બીજું કામ હતું જે કે અપલોડ કરવાના હતા વિડીયો, એ પણ હું ખેરાલુ જઈને મોર્નિંગમાં, કારણ કે ફ્રી હતો તો મોર્નિંગમાં જઈ અને વિડીયો અપલોડ કરીને આવ્યો છું. એવામાં જ ઘરે ફ્રી હતો, મેં કીધું લાવો મારા મિત્રો સાથે આજે વાત કરું. ફ્રી બેઠો હતો એમ કે એટલી ખુશ હતો, આજે હેપી હતો. મેં કીધું આજનો શું પ્લાન છે તો આજે બ્લોગમાં મળ્યા રહો, કેમ કે આજનો બહુ સારો પ્લાન છે. કેમ કે હું છું ફ્રી બહુ દિવસથી, હમણાંથી બહુ મહિનોથી કહું ને તો બી લાસ્ટ 3-4 મહિનાથી ફ્રી નહોતો. આજે હું ઘરે ફ્રી છું અને આજનો નેધર એકદમ જોરદાર છે. હું અત્યારે તમને મારા સેકન્ડ ફ્લોર ઉપર જઈને હું તમને બતાવું કે કઈ રીતના આજનું નેધર છે. કેમ કે મોસમ બહુ તગડા જેવું થઈ રહ્યું છે તો હું તમને બતાવું. ચાલો તો મળ્યા હતા. જો હું ઉપર સેકન્ડ ફ્લોર પર જાઉં છું. કેમ કે આજનું જે નેધર છે ને બાકી મસ્તી નેધર હતું, આમ એકદમ ઠંડી હવા આવતી હતી. મેં કીધું હું આજે તમને સેકન્ડ ફ્લોર ઉપર જઈ અને એકદમ ઠંડી હવા આવતી હતી. મેં કીધું તમને બતાવું તમે એનું કેટલું ગજબનું નેધર છે એ હું એમને બતાવું. તમે જોઈ શકો છો આ છે મારું ગામનું નાનું એવું ટચુકડું. તો એના સેકન્ડ ફ્લોર ઉપર છું અને ત્યાંથી આ વ્યૂ લીધો છે, તમે જોઈ શકો છો. મેં કીધું લાવો ને અને તમને પણ એક મસ્તી રીતના મારી પર્સનલ લાઈફ છે, હું કીધું ધીરે ધીરે લાવતો રહું. અને આજે તો એકદમ ફ્રી, તો મેં કીધું ફ્રી છું તો થોડી બે વાત કરી લઉં મારા મિત્રો સાથે અને જોઈએ છીએ આજના ફ્રી ડેની અંદર, દિવસની અંદર શું કામ આગળ થાય છે. કેમ કે આપણે ફ્રી છીએ પણ જોઈએ છીએ ઘરે પણ કંઈક હેલ્પ જેવું કામ થાય તો કરીએ છીએ. તો બ્લોગમાં બન્યા રહો, મજા આવશે તમને. અને આજનો બ્લોગ સારો હોય તો તમને લાઈક કરો અને બને એટલો શેર કરો ફેમિલી સાથે. તો ફેમિલીની મોજ છે તો ચલો મળીએ આગળ. આજનું નેધર હતું મેં માહોલ વરસાદ જેવો તો મેં બતાવું. તો ચલો ફટાફટ મળીએ. ત્યાંથી પછી એન્વાયરમેન્ટ અને જે પણ સારું એવું આજનું એન્વાયરમેન્ટ હતું એ મેં તમને બતાવ્યું છે, તમે જોયું છે બ્લોગમાં. પછી નીચે આવ્યો તો નીચે તો તમને ખ્યાલ જ, ઉપર કીધું કે આજ તો આપણે ફ્રી છીએ. ત્યાં તો મમ્મી એમ કહે છે કે ભાઈ આજે શું ખાવું છે. મેં કીધું એક કામ કરો ને, બહુ મહિનાથી ફ્રી છું તો મમ્મી કે એક કામ કરો. મેં કીધું એક કામ કરો, ફરસી પૂરી બનાવો. તો મમ્મી ધીરે ધીરે બધું સ્ટાર્ટ કરી રહી છે. તો આજે હું પણ ઘરની અંદર જે બની રહ્યું છે ફરસી પૂરી, તો હું તમને આજે બતાવવાનો છું મમ્મી કઈ રીતના બનાવે છે. એની થોડી નાની એવી રેસીપી પણ હું તમને બતાવીશ, કેમ કે ધીરે ધીરે તમને પણ તમારે ઘરે પણ બનાવી હોય તો તમે બનાવી શકો છો. શું એ તમને ધીરે ધીરે હું બતાવું શું નાખ્યું છે, કઈ રીતના બને છે. તો બ્લોગમાં બનાવ્યા. તો આજ મમ્મી ઘરે છીએ તો મેં કીધું લાવો ને ફેમિલી બ્લોગ મેડ માય મોમ એની મમ્મી. તો જોઈએ છે શું બનાવે છે મમ્મી. તો બનાવ્યા બ્લોગ તમને કીધું શું ફરસી પૂરી, તો શું નાખ્યું છે એ બનાવ્યા બ્લોગ. તમે જો હું પણ મારી મમ્મી જોડે આવીને બેસી ગયો છું. મેં કીધું કઈ રીતના મારી મમ્મી બનાવે છે તો હું પણ તમે બનાવેલા બ્લોગમાં તમે જો શું મમ્મીએ લીધું છે. આ લઈ લીધું છે ઘઉંનો લોટ લઈ લીધો છે, એની અંદર જીરું લઈ લીધું છે, પછી તેલ, અજમો, તેલ, પછી મીઠું અને પછી ક્યાંનો લગે આની અંદર સોજી પણ નાખી છે. મેદાનો લોટ. મારી મમ્મી જો મારી મમ્મી છે એકદમ દેશી લાઈફની અંદર રહેવાનું. અને આ કરી દીધું છે ગરમ પાણી, ખાંડ નાખીને ગરમ પાણી કરી છે. અને પછી હવે જોઈએ છીએ આને મિક્સ કરવા છે. મમ્મી ફટાફટ મિક્સ કરશે અને પછી આજે હેલ્પ રહીએ મમ્મીને આજે હેલ્પ કરીએ, કેમ કે આપણને થોડી વધારે ભાવે છે ફરસી પૂરી. તો જોઈએ છીએ બ્લોગની અંદર બનાવવા શું આજે લીધું છે ફરસી પૂરી બનાવવા માટે, તો કઈ રીતના બને છે તો મજા આવશે. મેડ માય મન મજા આવશે. ચલો કન્ટિન્યુ બ્લોગમાં રહો. તો ફટાફટ મિક્સ કરે છે મારી મમ્મી, જોઈએ ચલો કન્ટિન્યુ. એક કરી શકો છો કે આ તમારા ઘરની અંદર જે રીતના મેમ્બર હોય ને એ રીતના તમે વસ્તુ યાની જે સામગ્રી જોઈએ એ પ્રમાણે યુઝ કરી શકો છો. અમારા ઘરની અંદર અત્યારે હયાતની અંદર 3 મેમ્બર છીએ અમે, હું, મારી મમ્મી અને મારા પપ્પા, બરોબર. તો એ રીતના અમે આયોજન બંધ એ રીતના મમ્મીએ બનાવ્યું છે, બરોબર. તો તમારા ઘરની અંદર પણ જે રીતના મેમ્બર હોય એ રીતના તમે બનાવી શકો છો. તો અત્યારે તો થોડું લીધું, તમને ખ્યાલ હશે એનું કોઈ માપ નહીં નીકાળ્યું, 3 મેમ્બરના હિસાબે લઈ લીધું છે, બરોબર. પણ તમે પણ એ રીતના બનાવી શકો છો. તો આજે પણ આજનો આપણે હેલ્પ કરવાની છે મમ્મીને. તો જો મળ્યા મજા આવશે બ્લોગની અંદર. તો મમ્મીએ ગરમ પાણી લીધું તો એને મિક્સ કરી લીધું છે. હવે તમે જુઓ તો ફટાફટ મમ્મી મિક્સ કરે પછી આપણે તમને કઈ રીતના બનાવીએ છીએ. આજ તો આપણે પણ બનાવવાના છીએ અને બાકી જે આગળ મુમેન્ટ છે તમે જુઓ, એનો પણ તમે જુઓ. આપણે જે રીતના રોટલી બનાવીએ અને જે લોટ આપણે ચોડીએ ને એ રીતના પણ મમ્મી એને ચોડી દીધો છે. અને સાઈડમાં કોરો લોટ પણ લીધો છે, કેમ કે થોડું વધારે લોટ ઢીલો થઈ જાય
તો એની અંદર મિક્સ કરી શકીએ છીએ આપણે. તો તમે પણ આ રીતના પહેલાં ક્લિયર રીતના, અને જેટલો બને એટલું હું તો તમને એ કહું છું કે જેટલું તમે આ લોટ કોઈ બી વસ્તુ બનાવો તમે એને જેટલો ગૂંધો ને એટલે એની જે પણ આઈટમ બનતી હોય ને એ બાકી નાજવા બને, જોરદાર બને ને એની અંદર ટેસ્ટ પણ જોરદાર હોય છે. તો હું તો ખાવાનો બાદશાહ છું બાજુ, તમને ખ્યાલ ના કહી દઉં. અત્યારે હાલે જો બની બી નથી ફરસીપુરી, અને મારા મોંમાં પાણી આવી ગયું છે. તો કેટલો સ્વાદ અને કેટલી જોરદાર ફરસીપુરી બનવાની છે. બ્લોગમાં મને મજા આવશે. તમે પણ ઘરે બનાવી શકો છો આવી, અને ક્યાં સુધી ખાઈ શકો છો અને કઈ રીતના યુઝ કરી શકો છો બધું આ બ્લોગમાં તમને એન્ડ સુધી તમે જુઓ, તમને જોવા મળશે અને તમને જાણવા પણ મળશે. આ તમે જોયું કઈ કઈ વસ્તુ લીધી છે અને શું છે, તેલ પેલ બધું લીધું છે કઈ રીતના છે, તમે એન્ડ સુધી જુઓ, મજા આવશે તમને. તો મમ્મી ફટાફટ લોટ ગુંદી લીધો છે ને અને કઈ આગળ કઈ પ્રોસેસ છે હું તમને તમે જોઈ શકો છો. મસ્તી રીતના મીડિયમ બહુ કાઠો પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં બનાવી દીધો છે. અને હવે આને 5 મિનિટ રેસ્ટ આપીએ આપણે, અને પછી આની બનાવવાની તૈયારી કરીએ. તો આના પછી તમે 5 મિનિટ રેસ્ટ આપજો. ઓકે, આપણી આ યુટ્યુબ ચેનલ છે, તમે એવું ના વિચારતા કે ખાલી ટ્રાવેલર્સ બ્લોગ આવશે, ફેમિલી બ્લોગ, પણ એ પણ ખાણીપીણીના પણ બ્લોગ આવશે. ઘરે શું બનાવી શકો છો, શું નહીં બનાવી શકતા, એ પણ અમે આની અંદર આ મહેસાણા દેશી પાકડી યુટ્યુબ ચેનલની અંદર એડ કરીએ છીએ. કેમ કે આપણે બધા ફેમિલીવાળા છીએ, અને આ મારા જે પણ બ્લોગ આવે છે તમે બધા ભેગા મળી અને ફેમિલી જુઓ છો, બરાબર. પણ તમે કંઈક ઘરે પણ તમારે કંઈક બનાવવું હોય તો પણ બનાવી શકો. આના ફરસીપુરી મેન મકસદ એ છે કે મોર્નિંગમાં સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે ચાના સાથે પણ તમે આને ખાઈ શકો છો, અને તમને બહુ ટેસ્ટફુલ છે. તો ધીરે ધીરે આનો આગળ કઈ રીતના બને છે હું તમે જુઓ બ્લોગમાં બનાવો. હા, આજે તો મને એવું લાગ્યું કે હું પણ આજે મમ્મી જોડે બેસું, અને મમ્મી તો રોજ રોટલી બનાવે જ છે. આપણે લઈ લીધી છે વેલણ, અને સ્ટાર્ટ કરીએ આપણે કઈ રીતના બનાવવાની છે. તમે જુઓ તમારા લાલાભાઈએ પણ સ્ટાર્ટ કરી લીધું છે આજે. આમ મને એવું લાગે કે લાજ મમ્મી તું રોજ રોટલી બનાવજે, આજે તો હું ફરસીપુરી બનાવું. મારા બધા મિત્રોને ખ્યાલ પણ આવે કે ના ભાઈ ઘરે પણ હેલ્પ કરવાની. હા હા લાલાભાઈ ફર્સ્ટ ટાઈમ જુઓ ખાલી. વાહ વાહ, કમ્પ્લીટ બનાવજો ભાઈ. મમ્મી ગોળ ગોળ બનાવી, મને તો ખ્યાલ નહીં આવતો બધું ચીજ બનાવવાની ભાઈ. મમ્મી પૂછવું પડી ઓર્ડર એ મમ્મી કે આ ઓર્ડર ચાલુ કરીએ આપણે ફરસીપુરી બનાવવાનો. ઓર્ડર આપજો પાછા લાલાભાઈ ને ફરસીપુરી નો. આજુ ચારના મંડાઈ ગયા છે. આહા ઓહો. અને આ રીતના ગોળ ગોળ રોટીને જેમ બનાવી દેવાનો. અને આ જે લોટ છે ઘઉંનો એ સાઈડમાં તમારે આમ ધીરે ધીરે, તમને ખ્યાલ હશે આપણી બહેનો વગેરે બનાવતી હોય એમને ખ્યાલ હશે ભાઈ. હા, થોડો લોટ નાખવો પડે, અને શું છે ચીપકાઈ જાય રોટલી જેમ ચીપકાઈ જાય. આ પણ તો વાહ ભાઈ વાહ. આટલામાં હાથ દુખી ગયા છે. આ તો કેટલી બનાવવાની છે. બસ વાહ ભાઈ વાહ 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 વાહ. તમે જોઈ શકો છો તમારા લાલાભાઈ બનાવી દીધી છે. ફર્સ્ટ ટાઈમ બનાવી, પણ આપણા દેશના નકશા જેવું નહીં બનાવી. આપણા ફર્સ્ટ ટાઈમ બનાવી તો દેશના નકશા જેવું બને, આપણે ખ્યાલ છે તમને ને. તો જો ઓહો ગોળ મટાક બની છે સરસ. આ રીતના બનાવી દીધી છે. તો ફટાફટ કામ આપશું મમ્મીને. તો મમ્મીને બે જણા ફટાફટ આ બને, અને હું ફટાફટ બનાવું, મમ્મી બનાવ, અને પછી અને તળિયે કન્ટેન્ટ બ્લોગ બનાવ, મજા આવશે. વાહ ભાઈ વાહ 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 વાહ. તો ફરસીપુરી રેસીપી, ન્યુ રેસીપી ફરસીપુરી. મારી બેન જો છે વિમલ, તો એમ કે છે વાહ ભાઈને તો કરી કમાલ, ફરસીપુરી સ્ટાર્ટ કરી દીધી બનાવવાની. ઓર્ડર આપજો ભાઈ બરાબર. આખી જે વેલણ ને પાટલી બી આખે ધમધા થાય છે. લાલાભાઈ તો ઘણા કંટા ગયા ભેગા રહે. હું મારી લાઈફ ની અંદર ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યું છું. તમે પૂછો મારી મમ્મીને. નહીં મમ્મી પહેલી વખત બનાવું છું નહીં. વિચાર કરો, સપોર્ટ કરો, લાઈક ભાઈ કરો વિડીયો. તમારા ભાઈ પહેલી વખત બનાવી રહ્યા છે લાલાભાઈ. મેં કીધું મારા મિત્રો બનાવો, નાસ્તામાં પણ આપણે ખાવાની મજા આવે, અને પ્લસ કે બીજું કે સવારે બ્રેકફાસ્ટમાં તો મજા આવે, અને ગમે ત્યારે પણ તમને ભૂખ લાગી હોય ને તમે ખાઈ શકો છો ફેમિલી સાથે બેસીને. આ ફરસીપુરી એ રીતના આવે, અને લોંગ ટાઈમ સુધી આને કંઈ પણ ના થાય, બગડા નહીં મમ્મી. લોંગ ટાઈમ 10-15 દિવસ સુધી તમને કંઈ થાય જ નહીં. અને આ સારામાં સારું હેલ્ધી નાસ્તો છે ઘરે બનાવેલો. હા, આમ તો બજારમાં તો મળે જ છે, પણ મને બજારની વસ્તુ થોડી ઓછી ભાવે છે. હા, અને એ તેલ કેવું વાપર્યું હોય, પછી એની અંદર લોટ વગેરે કઈ રીતના શું છે શું નહીં આપણને ખ્યાલ નહીં હોતો. આપણી નજરે નજર બનાવેલું હા ઘરે બનાવેલું હોય ને હેલ્થફુલ હોય, અને મજા આવે ખાવાની. એની અંદર સ્વાદ પણ અવનવો અનેરો સ્વાદ હોય, ટેસ્ટ બહુ જોરદાર હોય, મજા આવે. તો આવું તમે પણ કોઈ બી વસ્તુ તમે બનાવો ને ભાઈ, તો ઘરે બનાવો, ઘરે બનાવીને ટેસ્ટ કરો તો બહુ મજા આવશે તમને.
હવે અમે તમે કન્ટિન્યુ બ્લોગ માં અમારા બેન પણ અમે વિડીયો કોલિંગ કરીએ છીએ ગાંધીનગર. એ પણ ખુશ ખુશ થઈ ગયા, મને લાલાભાઈ લગાવી દીધા છે મમ્મી એ કામમાં, પણ મમ્મી એ કામમાં નથી લગાવ્યા, લાલાભાઈ જાતે લાગી ગયા છે. મમ્મી તો કદી કહેતી નહીં કે આ કામ કરો. પણ આજે ઘેર હતો એટલે મમ્મી કી બનાવી છે, મેં કીધું બનાવો ને આપણા યુએસ ને પણ મોજ કરાવી દઈએ. સરસ બની. તો ચલો ફટાફટ કન્ટિન્યુ. તો ક્લિયર રીતના બની ગઈ છે, ખાસી બધી બનાવી દીધી છે. હવે આપણે શું કરશું, ફરસી પૂરીને તળવાની છે. તો આપણે પહેલા લઈ લીધી છે બહુ મોટી કટોરી, તમે જોઈ શકો છો. આમાં શું કરવાનું છે આગળ સુધી લઈ લીધી છે કટોરી. એના પછી તમે જોઈ શકો છો ફરસી પૂરી તળવા માટે જાળો લઈ લીધો છે આપણે. એના પછી આપણે કઢાઈ લઈ લીધી છે, કઢાઈની અંદર તેલ લઈ લીધું છે. એનું કોઈ માપ નથી, અંદાજ આપ તમારા હિસાબે તમે લઈ શકો છો, જે રીતના ફરસી પૂરી તમે નીકાળી શકો કેટલી નાખી શકો છો. ઠીક, સ્ટાર્ટ કરશું. ગેસને લઈ લીધું છે લાઇટર અને ઓન કરીએ અને આપણે સ્ટાર્ટ કરશું. વાવ. હવે મૂકશું તેલને થવા માટે ધીમા છે કે પહેલાં તેલ બરોબર થવા દેશું અને પછી આપણે તળશું ફરસી પૂરી. તો કન્ટિન્યુ બ્લોગમાં રહો. લઈ લીધી છે ટકોરી અને લઈ લીધો છે જાળો. તો હવે ક્લિયર રીતના બની ગઈ છે, તમે જોઈ શકો છો બની ગઈ છે. એક ડીશ ભરીને મેં બનાવી દીધી છે. અને હવે પછી એના પછી આ તેલ છે જે કઢાઈ મૂક્યું છે તેલ સાથે, એનો વે બહુ થોડું વે ઉકળવા દેવાનું છે કમ્પ્લીટ. અને એના પછી આપણે નાખીએ ત્યાં સુધી બ્લોગમાં. તમે જોઈ શકો છો કઢાઈની અંદર તેલ ઉકળી રહ્યું છે, તેલ થઈ ગયું છે. પછી આપણે સ્ટાર્ટ કરશું. સ્ટાર્ટ તળવાની સ્ટાર્ટ કરી લીધી છે, તમે જોઈ શકો. મૂકી દીધી છે ફરસી પૂરી અને આ રીતના તમારે ક્લિયર રીતના તેલ થાય એને થવા દેવાની છે, બરોબર. હા ભાઈ, લાલાભાઈ લાવ્યા છે આ મજબૂત રેસીપી. હા, તમે જોઈ શકો કેવી તળાઈ રહી છે ફરસી પૂરી. વાવ. એવું નહીં વિચારો ભાઈ, તમારા લાલાભાઈ ઘરે પણ કામ કરી લેજે, અમુક ટાઈમ પણ એનો ઉપયોગ કરી લેવો ભાઈ. એવું નહીં વિચારવાનું ભાઈ ઘરનું કામ નહીં કરવાનું. કારણ જો થઈ ગઈ છે બ્રાઉન, આ રીતના બ્રાઉન થવા દેવાની. પછી જાળેથી ધીરે ધીરે નીકાળી દેવાની. બ્રાઉન થઈ ગઈ છે તો આપણે આને નીકાળી દેશું, કેમ કે બ્રાઉન મને વધારે ભાવે છે. તમને કઈ રીતના બ્રાઉન થાય એટલે સમજી લેવું કે ક્લિયર થઈ ગઈ. તો પછી એની અંદર બાલ્ટીની અંદર નાખી દેશું. એના પછી પાછું ફરી રીતના લેશું. વાવ. ઓકે, તમે પણ ઘરે બનાવી શકો છો. અને એના પછી થઈ જાય ક્લિયર રીતના એટલે પછી થોડો વેસ્ટ ધીરો કરી નાખવાનો. કેમ કે વધારે તેલ ગરમ થઈ જાય તો ફરસી પૂરી પૂરેપૂરી દાજી જવાનું, એનું બળી જવાની સંભાવના છે. તો આપણે એને ફટાફટ સ્ટાર્ટ કરી લીધું છે. આવા આ ફરસી પૂરી બની ગઈ છે એમ કહીએ તો પણ બરોબર, કંઈ જાજી મગજમારી નથી. અને માર્કેટમાંથી લેવું એના કરતી બનાવવાની મજા અલગ જ છે અને તેનો સ્વાદ પણ અનેરો છે. તો તમે તો હું એ જ સ્પોન્સર કરું છું, પ્રિફર કરું છું તમને કે તમે આ રીતના અમારા જેમ તમે પણ ઘરેથી બનાવીને જ ખાઓ તો બેટર છે. સ્વાદ પણ અનેરો રહેશે અને ટેસ્ટ એકદમ અનેરો ટેસ્ટ રહેશે અને હેલ્થફુલ વસ્તુ છે. ઘરે તમને ખ્યાલ હશે કે તમે કયું તેલ વાપર્યું, શું વાપર્યું, તમને ફાઇનલી ખ્યાલ જ હશે. એના માટે હું તો એમ જ કહું છું કે આવી બધી વસ્તુઓ તમે ઘરે બનાવો. અને આ કરીબન 10-15 દિવસ સુધી આને કંઈ થતું નથી. તો નાસ્તામાં બ્રેકફાસ્ટની અંદર બહુ મજા આવે છે ખાવાની. તમે પણ હજુ ટેસ્ટ ના લીધો હોય તો ઘરે બનાવીને તમે ટેસ્ટ કરી શકો છો. તો બહુ જોરદાર બનાવી દીધી. તો ફટાફટ આપણે આને જે પણ બાકી બચી છે એને તળી દેશું છે. તો એમ એવું લાગ્યું કે આજે એકદમ રીતના મસ્ત રીતના ક્લિયર થઈ ગયું છે બધું. તારા લાલાભાઈ પણ રસોડામાં લાગી ગયા છે. તો હું તો આજે એક જ વસ્તુ કહું છું કે ઘરે પણ મમ્મીને પણ આવો સપોર્ટ કરતા રહો. કેમ કે આપણે એવું નહીં કે આપણે છોકરાઓ છીએ કે તો કામ ના કરીએ. હેલ્પફુલ થવામાં, મમ્મીને હેલ્પફુલ થવામાં બહુ મજા આવે. તમે એક વખત આ ટ્રાય કરી જોજો. નાના હતા ત્યારે તો અલગ વાત હતી, પણ અત્યારે 20-25 વર્ષના થયા હોય ને એ વખતે તમે હેલ્પફુલ થાઓ એનો આનંદ અને ઉમંગ અલગ છે. તો આજે તો હું કીધું કે લા મમ્મી હું પણ તને હેલ્પ કરું જેટલું બનાવેલું. તમે જોયું હું મારી મમ્મી બંને અને આ જે બનાવી છે ફરસી પૂરી એ નાના ભૂલકા હોય એમને પણ વધારે ભાવે એવું મારો અંદાજ છે. હું પણ નાનો ભૂલકો એ રીતના જ રહું છું કારણ કે મને વધારે ભાવે છે. તો તમે ટ્રાય કરજો, તમારા ઘરે બનાવજો. નાના ભૂલકાઓને પણ બહુ ટેસ્ટફુલ લાગશે. અને એમના સ્કૂલમાં ભણવા જતા હશે તો એમના ટિફિન વગેરેમાં પણ તમે આપશો તો આ એકદમ હેલ્ધી છે, મજા આવશે ખાવાની. એકદમ ઓછું તેલ હોય છે આની અંદર તો ટેસ્ટફુલ હોય છે. તો આપણે થોડું એ બાકી છે, તમે જોઈ શકો છો બાલ્ટી ભરી લીધી છે. હવે થોડી એક કરવાની છે તો આને ફટાફટ તળી અને પછી હું તમને મળું. ત્યાં સુધી આગળ પણ બ્લોગ જોતા રહો. ફાઇનલી રીતે રેડી થઈ ગઈ છે બની. તો આને એકવાર આપણે ટેસ્ટ કરશું કેવો ટેસ્ટ થાય છે. ટેસ્ટ કેવો છે એ પહેલા જોશો.
વાહ એકદમ મસ્ત રીતના બની છે ફરસી પૂરી. તમે પણ ઘરે બનાવી શકો છો. તમારા લાલા લાવે છે નાની મોટી એવી રેસીપી તમે જોઈ શકો છો. બાલટી ભરીને બનાવી દીધી છે. બાકી એકદમ એટલો ટેસ્ટ જોરદાર છે. તમે પણ તમારા મોર્નિંગ બ્રેકફાસ્ટની અંદર પણ તમે આને ખાઈ શકો છો અને દિવસની અંદર મારા જેમ આમ આવ્યા જ્યાં અને ફરતા ફરતા પણ ખાઈ શકો છો. તો બાકી મોજ છે, મજા આવી છે. તો આવો આ નાનો પણ બ્લોગ હતો. તો તમે સપોર્ટ કરતા રહો, બહુ મજા આવશે. નવા બીજા પણ ઘરના પણ ફેમિલી મેમ્બરોને પણ મારા મમ્મીને પણ આવા બધા બ્લોગ બનાવજો અને તમે સપોર્ટ કરતા રહેશો. તો ચલો ફટાફટ આને ક્લિયર કરી જોઈએ. હવે જોઈએ છીએ શું શું નેક્સ્ટ બનાવી. તમે જો તે બની ગઈ છે અને આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટેડ અને સારો એવો થયો છે. મેડ માય મોમ. બાકી મજા આવી ગઈ છે. તમે આખો બ્લોગ જોયો છે અને હજુ પણ તમે આ રેસીપી તમારા ઘરે એક વાર સ્ટાર્ટ ના કરેલી તમે કરજો, એક વાર બનાવજો. બધી મજા આવશે. બાળકોને પણ બહુ મજા આવશે ખાવાની. અને મમ્મી પણ આજે એકદમ હેપી થઈ ગઈ છે. તો તમે આવો સપોર્ટ કરતા રહેજો. તો બાકી મજા આવે. મારી ફેમિલી પણ એકદમ હેપી છે. મમ્મી પણ હેપી હતી. તમે જોઈને આવે તો આપણું થંબલ તમે જોજો કેટલું જોરદાર ઇન્ટરેસ્ટેડ થંબલ હશે. તો તમને ખ્યાલ જ આવશે કે મમ્મી પણ એકદમ હેપી હતી. તો ચલો જોઈએ છીએ આગળ શું આજના દિવસમાં શું કરીએ છીએ. મજા આવશે. બન્યા રહો બ્લોગની અંદર. હજુ પણ જો કંઈક સારું એવું ઇન્ટરેસ્ટેડ જોવાનું હજુ તમને કંઈક મળે તો આજના દિવસમાં, કેમ કે આજે આપણે ઘરે જઈએ તો કંઈક લાવશું. તો આજના દિવસ માટે બસ આટલું જ હતું. તો તમને સારો બ્લોગ લાગે તો તમે લાઈક કરો, તમે સપોર્ટ કરતા રહો. આવનાવો તો કંઈક અવનવું અને સારું લાવતા રહીશું. ટ્રાવેલર બ્લોગના બધા. તો ચલો એક એડિટિંગ વગેરે કરવાનું હતું. તો એક આવા અંદાજની અંદર નેક્સ્ટ બ્લોગની રાહ જોઈને તમે બેઠો. નેક્સ્ટ બ્લોગ લાવશું. મજેદાર બ્લોગ લાવવાનો છે. તો ચલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય.